માળિયાહાટીના તાલુકાના ગળોદર ગામના 30 વર્ષીય આર્મી મેનનું અવસાન. તેમના પાર્થિવ દેહને માદરે વતન ખાતે આપવામાં આવી અંતિમ વિદાય. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકા ગળોદર ગામ નક્ષત્રિય હાટી દરબાર સમાજનો યુવાન દિનેશ નાથાભાઈ સિંધવે જે ભારતીય સેના આર્મીમાં ફરજ બજાવતો હતો, જ્યારે હાલ દિનેશભાઈ સિંધવે જેઓ ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરા ખાતે તૈનાત હતા, ત્યારે ગઈ રાત્રે તેમની તબિયત અચાનક લથડતા ત્યાંની સ્થાનિક આર હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે આ બાબતની પરિવાર અને ગામમાં થતા અરેરાટીનો માહોલ દેખાયો હતો. જ્યારે આજે ભારતીય સેના આર્મીની રેજિમેન્ટ દ્વારા યુવાનના પાર્થિવ દેહ વતન લઈ આપવામાં આવ્યા હતા. ત્યારે નાના એવા ગળોદર ગામે દેશભક્તિના ગીતો અને નારાઓ સાથેનું વાતાવરણ દેખાયું હતું. જ્યારે દિનેશભાઈ સિંધવની અંતિમ યાત્રામાં ગળોદર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દિનેશભાઈ સિંધવને શ્રદ્ધાંજલિ સાથે અંતિમ વિદાય આપી હતી. ગળોદર ગામની જો વાત કરીએ તો માત્ર 3000 જેટલી વસ્તી ધરાવતા ગળોદર ગામમાંથી તેમજ માળિયા તાલુકામાંથી ઘણા યુવાનો ભારતીય સેનામાં ફરજ બજાવે છે, તેમજ ઘણા યુવાનો દેશ સેવા કરી સેવા નિવૃત્ત પણ થયા છે. ત્યારે હાલ ગળોદર ગામના સિંધવ દિનેશભાઈનું મૃત્યુ થતાં ગામ લોકો તેમજ આર્મીના ચાહકોમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે યુવાનના પાર્થિવ દેહને સ્થાનિક સ્મશાન ઘાટ પર અંતિમ વિદાય સમયે ભારતીય સેનાના જવાનો દ્વારા રાઇફલ સાથે સલામી આપવામાં આવી હતી. ત્યારે એક બાજુ લોકોમાં દુઃખનો માહોલ હતો અને સાથે સાથે દેશભક્તિનો જુનૂન પણ દેખાયો હતો. ત્યારે દેશના સીમાડાઓને સુરક્ષિત રાખતા દિવસ અને રાત ખડે પગે રહેતા દેશ માટે પોતાના પ્રાણોને ન્યોછાવર કરી દેનાર ફૌજી જવાનને અમારી ચેનલના માધ્યમ દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. બને છે ચુડાસમા TV18 ન્યૂઝ માળિયાહાટીના TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે. અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે. ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે. તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ. તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ. TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે. અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે. ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે. તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ. તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ. TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી
યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે, ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે, તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ, તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે, ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે, તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ, તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે, ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે, તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ, તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। જય હિન્દ, જય ભારત। હું રમેશભાઈ કરશનભાઈ પરમાર, જુનાગઢ જિલ્લા માજી સૈનિક પ્રમુખ। આજ રોજ ગડોદર ગામનો સપૂત આજે એક શહીદ થયો છે, જે આજે ગડોદર ગામના સુવર્ણ અક્ષરે લખાઈ જશે કે આ ગામની અંદર એક શહીદ થયો છે માતૃભૂમિની રક્ષા કરતા 9 વર્ષની નોકરીમાં 5001 80 બટાલિયનમાં નોકરી કરતા હતા ને અકસ્માતિક મોત થયું છે। પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવારને સાંત્વના આપે, આ દુઃખમાંથી જલ્દી એ બધા બહાર નીકળે અને માજી સૈનિક સંગઠન જુનાગઢ એના પરિવાર સાથે છે। આર્મીના જે ફંડ પાડા અને જે સુવિધા મળે એની ડોક્યુમેન્ટની પૂરી કાર્યવાહી
જુનાગઢ માજી સૈનિક સંગઠન જિલ્લા સૈનિક પોરબંદર અમારી જવાબદારી છે અને અગેન અમે પરમકૃપાળુ પરમાત્મા છે પ્રાર્થના કરીએ છીએ કે આ ગામના એટલા માણસો એની શહાદતના ટાઈમે અંતિમ યાત્રામાં આવ્યા તે બદલ એના પરિવાર અને જુનાગઢ માજી સૈનિક સંગઠન એનો આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. આજરોજ ગળોદર ગામનો એક વિલ્લો દેશની ભૂમિને કાજે આકસ્મિક દુર્ઘટનાથી શહીદ થયેલ છે. આજે ગળોદર ગામ મુકામે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં હજારોની જનમેદનીએ તેમના અંતિમ દર્શન કરવા માટે આવી હતી. આ દિવ્ય આત્માને પ્રભુ પરમાત્મા સુખ શાંતિ આપે એવી દિલથી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.